હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય ગણિત, ગુજરાતી માધ્યમ, સ્વાધ્યાય 6 વર્ગ અને વર્ગમૂળ. અગાઉના લેક્ચરમાં આપણે 6.2 સુધી દાખલા જોયા હતા. આજે સ્વાધ્યાય 6.3માં પ્રશ્ન નંબર 1. નીચે આપેલ સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક કયો હશે? તો ગઈકાલે આપણે જોયું હતું કે આપેલી સંખ્યાનો એકમનો અંક જો 1, 4, 5, 6, 9 કે 0 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમના અંકમાં શું હશે? તો 1 હોય એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 મળે. 2 હોય તો 4, 3 હોય તો 9, 4 હોય તો 6, 5 હોય તો 5, 6 હોય તો 6, 7 હોય તો 9, 8 હોય તો 4, 9 હોય તો 1 અને 1 શૂન્ય હોય તો 2 શૂન્ય, 2 શૂન્ય હોય તો 4 શૂન્ય. અને જે સંખ્યાના એકમના સ્થાનમાં 5 હોય તો તેમાં દશક અને એકમના સ્થાનમાં હંમેશા 25 સંખ્યા મળે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈશું કે નીચે આપેલ સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક કયો હશે તે લખવાનું છે આપણે. તો 9801. તો અહીંયા શું છે, આપણને આ વર્ગવાળી સંખ્યા આપી છે તો એના વર્ગમૂળનો એકમનો અંક કયો હશે? તો લખીશું 9801માં વર્ગમૂળનો એકમનો અંક 1 હશે. કારણ શું? કારણ 1નો વર્ગ 1 થાય અને 9 હોય તો 9નો વર્ગ 81, તો એમાં પણ એકમનો અંક 1 હોય. એટલે જો વર્ગવાળી સંખ્યામાં એકમના અંકમાં 1 હોય તો એનો વર્ગમૂળનો અંક પણ શું હોય? 1 હશે. પછી 99856. 99856માં વર્ગમૂળનો એકમનો અંક 6 હશે. તો જે સંખ્યા આપી છે, કઈ સંખ્યાનો એકમનો અંક 6 મળે? તો આ જે સંખ્યા છે એમાં 4નો વર્ગ, તો 4નો વર્ગ 16, તો વર્ગમૂળનો એકમનો અંક કયો આવે? 6. અને બીજું છે 6, તો 6નો વર્ગ 36, તો એમાં પણ એકમનો અંક 6 મળે. 9,98,001. તો 9,98,001માં વર્ગમૂળનો એકમનો અંક 1 હશે. કારણ કે 1નો વર્ગ 1 અને 9નો વર્ગ પણ 81 એટલે 1, તો તેના વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 થાય, એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પણ 1 હોય. પછી 65,57,66,025. તો એમાં શું થશે? 25માં એકમનો અંક 5 હશે. કારણ કે 5નો વર્ગ 25, તો એના એકમનો અંક પણ શું થશે? 5 થશે. તો પ્રશ્ન નંબર 1 છે. હવે પ્રશ્ન નંબર 2 જોઈશું. કોઈપણ પ્રકારની ગણતરી કર્યા વિના જ જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો ગઈકાલે તે પણ આપણે જોયું હતું કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય, પૂર્ણ વર્ગ એટલે કેવી? કે એ સંખ્યા કોઈ સંખ્યાનો વર્ગ હોય તો તેને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો નીચેના પૈકી ગણતરી કરવાની નથી અને કહેવાનું છે
કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નથી. તો ગઈકાલે જોયું હતું કે જે સંખ્યાના એકમના અંકમાં 1, 4, 5, 6, 9 કે 0 હોય તો જ તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. પણ જે સંખ્યાના એકમના સ્થાનમાં 2, 3, 7 કે 8 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે નહીં. અહીંયા નોંધ કરીને લખ્યું છે કે પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંક 0, 1, 4, 5, 6 ને 9 હોય. જ્યારે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમના અંક 2, 3, 7, 8 ન જ હોય તો જે સંખ્યામાં એકમના સ્થાનમાં 2, 3, 7 અને 8 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન જ કહેવાય. તો પહેલી આપી છે 153. તો લખીશું 153માં એકમનો અંક 3 છે જે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમના અંક 0, 1, 4, 5, 6, 9 હોય. બીજી છે 257. તો 257માં એકમનો અંક 7 છે જે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો શું આવશે? પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમના અંક 0, 1, 4, 5, 6 અને 9 હોય. એથી તે પૂર્ણ વર્ગ સંખ્યા ન કહેવાય. 408માં એકમનો અંક 8 છે જે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંક 0, 1, 4, 5, 6, 9 હોય. એના પછી છે 441. તો 441માં એકમનો અંક 1 છે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. કારણ શું આવશે? કારણ કે પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્ય, 1, 4, 5, 6, 9 માનો છે. તો વિદ્યાર્થી મિત્રો 6.3માં પ્રશ્ન નંબર 1 અને 2 જોયો. હવે પ્રશ્ન 3 જોઈશું. પ્રશ્ન નંબર 3, પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169નું વર્ગમૂળ શોધો. તો પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ શોધવું હોય તો ગઈકાલે આપણે જોયું હતું કે વર્ગવાળી સંખ્યાનો વર્ગ કર્યા વગર એનો સરવાળો કેટલો થાય છે તે જોવા માટે જોયું હતું. તો આપણે એમાં કરતા હતા કે એકી સંખ્યાઓનો સરવાળો, પ્રથમ 2 એકી સંખ્યાનો સરવાળો એ કઈ સંખ્યાનો વર્ગ મળે છે, બીજી પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો 7, 9. ટૂંકમાં પુનરાવર્તિત બાદબાકીની રીતે આપણે વર્ગમૂળ શોધવું હોય તો જે સંખ્યા છે એ સંખ્યામાંથી આપણે એકી સંખ્યા
બાદ કરતા જઈશું અને છેલ્લે જ્યારે 0 મળે ત્યારે નક્કી થાય કે આ કઈ સંખ્યાનો વર્ગ છે. તો જોઈશું આપણે. પહેલી સંખ્યા આપી છે 100. તો 100માંથી સૌથી પહેલાં એકી સંખ્યા 1 બાદ કરવાની. એકી સંખ્યા કઈ કઈ? તો 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29. ટૂંકમાં જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવાય. તો અહીંયા આપણે એકી સંખ્યાઓ શું કરીશું? બાદ કરીશું. તો 100માંથી 1 જાય તો 99. અહીંયા 99 લખવાના. 99માંથી બીજી એકી સંખ્યા કઈ? તો 1 પછી 3 બાદ કરીશું તો 96. 96માંથી 5 બાદ કરીશું તો 91. 91માંથી 7 બાદ કરીશું. 11માંથી 7 જાય તો 4 અને 8. 84. 84માંથી 7 પછીની એકી સંખ્યા 9. તો 14માંથી 9 જાય તો 5 અને 7. 75. 75 ઓછા 11. 9 પછી કઈ આવશે? 11. તો 11 બાદ કરીશું તો 64. 64માંથી 11 પછીની એકી સંખ્યા 13. તો 4માંથી 3 જાય તો 1. 6માંથી 1 જાય તો 5. 51માંથી 15 બાદ કરીશું. 11માંથી 5 જાય તો 6 અને 4માંથી 1 જાય તો 3. 36. 36માંથી 17 બાદ કરીશું તો કેટલા રહેશે? 9 અને 2માંથી 1 જાય તો 1. 19. 19 ઓછા 19 બરાબર 0. તો જો આપણે જે બાદબાકી કરતા જે સંખ્યા મળે છે એમાંથી એકી સંખ્યા બાદ કરી. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19. છેલ્લે આપણને 0 મળે છે. તો કેટલી એકી સંખ્યાઓ છે? 100 વર્ગમૂળ 100 બરાબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. માટે વર્ગમૂળ 100 બરાબર 10. તો 100 એ કઈ સંખ્યાનું વર્ગ છે? 10નો. અને 100નું વર્ગમૂળ કેટલું? તો 10. એટલે પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યા બાદ કરવાથી આપણને 100નું વર્ગમૂળ મળ્યું 10. હવે બીજું છે 169. તો 169માંથી 1 બાદ કરીએ તો 168. 168માંથી 3 બાદ કરવાના. 165. 165માંથી 5 બાદ કરીએ 160. 160માંથી 7 બાદ કરવાના. 10માંથી 7 જાય તો 3, 5 અને 1. 153. 153માંથી 7 પછી 9 બાદ કરીશું. 13માંથી 9 જાય તો 4, 4, 1. 144. 144માંથી 11 બાદ કરીશું. 4માંથી 1 જાય તો 3, 3 અને 1. 133. 133માંથી 13 બાદ કરીશું. 120. 120માંથી 15 બાદ કરીએ 105. 105માંથી 17 બાદ કરીએ. 15માંથી 7 જાય તો 8 અને 9. 9 ને 8 17. 10 ને 9 ને 8 17 7 વધી 1. 15માંથી 7 જાય તો 8. 9માંથી 1 જાય તો 8 એટલે 88. 88માંથી 19 બાદ થશે. 18માંથી 9 જાય તો 9 અને 7માંથી 1 જાય તો 6. 69માંથી 21. 19 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 21. 21 જશે તો 48. 48માંથી 23 બાદ કરીશું તો 25 અને 25માંથી 25 બાદ કરીશું તો 0. તો શું થશે? માટે વર્ગમૂળ 169. તો કેટલી એકી સંખ્યાઓ બાદ કરી તો આપણને 169નું વર્ગમૂળ મળે છે? તો ગણીએ. 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. માટે વર્ગમૂળ 169
બરાબર કેટલા થશે? 13 થશે. તો આ થયું પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ શોધવાની રીત. હવે છે પ્રશ્ન નંબર 4. નીચે આપેલ સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવની રીતે શોધો. તો અવિભાજ્ય અવયવની રીતે શોધવાનું કીધું છે. તો અવિભાજ્ય અવયવ કોને કહેવાય? તો આપણે અગાઉ જોયું છે, છતાં ફરી જોઈ લઈએ કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને માત્ર 2 જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે જ્યારે પણ તમે ભાગાકાર કરી અને ભાગ ચલાવો ત્યારે કઈ સંખ્યાથી ભાગ ચલાવવાનો? તો અવિભાજ્ય. 2 ચલાવવાનો, 2 ના ચાલે તો 3, 3 ના ચાલે તો 5, 5 ના ચાલે તો 7, 7 ના ચાલે તો સીધો 11, 11 ભાગ ના ચાલે તો 13, 13 ભાગ ના ચાલે તો 17, 17 ના ચાલે તો 19. વચ્ચેની સંખ્યાઓ વડે ભાગ ચલાવવાનો નહીં, કારણ કે એ બધી કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. અને આપણે અવયવ પાડવાના છે અવિભાજ્ય સંખ્યાની રીતે અવયવ પાડવાના છે. તો જોઈશું 729. 729. હવે અવયવ પાડવા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યાં સુધી સંખ્યાનું એકમનો અંક આપણને બેકી સંખ્યા દેખાતો હોય ત્યાં સુધી 2 જ ભાગ ચલાવવાનો. સંખ્યાનો એકમનો અંક બેકી સંખ્યા હોય, બેકી સંખ્યા એટલે 2, 4, 6, 8 કે 0 હોય ત્યાં સુધી 2 ભાગ ચાલતો જ હોય એટલે 2 ચલાવવાનું. 2 ના ચાલે તો 3 ચલાવવાનો. 3 ચાલશે કે નહીં તે જોવા માટે શું કરવાનું? તો જે સંખ્યા આપી હોય તે સંખ્યાનો સરવાળો કરી લેવાનો અને એ સરવાળો જો 3ના ઘડિયામાં આવતો હોય તો તે સંખ્યા વડે ભાગ ચાલે. તો અહીંયા જો પછી એકમનો અંક 5 કે 0 હોય તો તે સંખ્યાને 5 વડે ભાગ ચલાવવાનો. સંખ્યાનો એકમનો અંક જોઈએ એટલે ખ્યાલ આવી જાય આપણને કે 2 ભાગ ચાલશે, 3 ચાલશે કે 5 ચાલશે. તો ભાગાકાર કરવામાં આપણો સમય બગડે નહીં. તો અહીંયા જોઈ લઈશું 729. તો 729માં એકમનો અંક કયો છે? 9. તો 2, 4, 6, 8 કે 0માંનો અંક નથી. તો શું કરીશું? 2 ભાગ ચાલશે નહીં એટલે ભાગાકાર કરવાનો જ નહીં. 2 ભાગ ના ચાલે તો 3 ચલાવવાનો. 3 ચાલશે કે નહીં? તો જે સંખ્યા આપી છે તેનો આપણે સરવાળો કરી લઈશું. 7 ને 2 9, 9 ને 9 18, 18 3ના ઘડિયામાં આવે છે. 3 છંગ 18. તો આ સંખ્યાને 3 વડે ભાગ ચાલશે. તમારે ભાગાકાર કરી અને શોધી લેવાનું કે 729 ભાગ્યા 3 કરવાના. 3 દુ 6, 7માંથી 6 જાય તો 1 અને ઉપરથી ઉતારીશું 2, 3 ચોક 12, 0 0 ઉપરથી ઉતારીશું 9 અને 3 તારી 9. એટલે કેટલા આવશે? 3 ભાગ ચલાવીશું તો અહીંયા 3 લખવાનું. ભાગફળ કેટલું આવશે? 243. શેષ 0 0 મળે તો જ ભાગ ચાલ્યો તેમ કહેવાય. હવે 243નો પણ 3 ભાગ ચાલશે કે નહીં તે જોઈ લઈએ. 4 ને 2 6, 6 ને 3 9, 9 3ના ઘડિયામાં આવે છે એટલે આ સંખ્યાને 3 વડે ભાગ ચાલશે. તો ડાયરેક્ટ ચલાવીશું. 3 ઈઠા 24 અને 3 એકા 3. બરાબર. કેટલા મળ્યા? 81. તો હજી 81નો 3 ભાગ ચાલશે કે નહીં તે જોઈએ. તો 8 અને 1નો સરવાળો કેટલો થાય? 9. 9 પણ 3ના ઘડિયામાં આવે છે. 3 તારી 9 એટલે 81ને 3 વડે ભાગી શકાય. તો 3 દુ 6, 3 દુ 6, 8માંથી 6 જાય તો 2 અને 1 ઉતારીશું એટલે 21 થયા. 3 સીતા 21 એટલે 27 તારી 81. હજી 7 ને 2 9, 9 3ના ઘડિયામાં આવે છે એટલે 27ને 3 વડે ભાગી શકાશે. 3 9 27. 3 તારી 9 અને 3 એકા 3.
હવે એનું લખીશું કઈ સંખ્યા છે 729 તો એના બધા અવિભાજ્ય અવયવો 3 કેટલી વખત છે 6 વખત 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બે બેની જોડ બનાવવાની એટલે 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ બરાબર આ ત્રણેય સંખ્યાને એક વખત લખી અને આખા કૌંસનો વર્ગ કરવાનો 3 તારી 9 9 તારી 27 એટલે 27નો વર્ગ માટે વર્ગમૂળ 729 બરાબર વર્ગમૂળમાં 27નો વર્ગ માટે વર્ગમૂળ 729 બરાબર અહીંયા વર્ગ અને વર્ગમૂળ શું થાય નીકળી જાય એટલે કેટલા થશે 27 તો 729નું વર્ગમૂળ કેટલું થશે 27 હવે બીજો દાખલો જોઈશું 400 તો જો હમણાં આપણે જોયું કે સંખ્યા આવે એટલે સૌથી પહેલાં એનો એકમ અંક જોઈ લેવાનો કે 2 4 6 8 કે 0 છે અહીંયા 400માં એકમનો અંક શું કહેવાય 0 કહેવાય તો અહીંયા એકમના સ્થાનમાં 0 છે એટલે આ સંખ્યાને 2 વડે ભાગ ચાલશે 200 ભાગ્યા 2 કરવાના 400 ભાગ્યા 2 કરીશું તો 2 દુ 4 પછી 2 શૂન્ય મૂકીશું હજી એકમનો અંક જુઓ શું મળે છે 0 મળે છે તો 200ને પણ 2 વડે ભાગ ચાલશે 2 એકા 2 અને 0 હવે ત્રીજી સંખ્યા મળી તેનો પણ એકમનો અંક શું છે 100માં એકમનો અંક 0 જ છે એટલે બેકી સંખ્યા મળે છે એટલે 2 ભાગ ચાલશે તો 50 દુ 100 હજી પણ એકમનો અંક શું મળે છે આપણને 0 તો 50ને પણ 2 વડે ભાગ ચાલશે 25 દુ 50 હવે એકમનો અંક જો 2 4 6 25નું જોવાનું કે 25માં એકમનો અંક 2 4 6 8 કે 0 છે તો નથી એટલે હવે 25ને 2 વડે નિશેષ ભાગી શકાશે નહીં તો 3 ભાગ ચાલશે કે નહીં તે જોઈએ તો 5ને 2 7 તો 7 3ના ઘડિયામાં આવે 3 એકા 3 3 દુ 6 3 તારી 9 7 આવતા નથી તો 3 ના ચાલે 2 ચલાવવાનો 2 ના ચાલે તો 3 3 ના ચાલે તો 5 તો 5ના ઘડિયામાં 25 આવે એકમનો અંક 5 કે 0 હોય તો એ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય તો 5 ભાગ ચલાવીશું 5 5 25 અને 5 એકા 5 હવે જોઈશું સંખ્યા આપણી છે 400 એના અવિભાજ્ય અવયવો લખીશું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 બે બેની જોડ બનાવો એટલે વર્ગ સ્વરૂપે લખાય 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5નો વર્ગ બરાબર 2 દુ 4 4 પંચા 20 20નો વર્ગ માટે વર્ગમૂળ 400 બરાબર વર્ગમૂળમાં 20નો વર્ગ માટે વર્ગમૂળ 400 બરાબર 20 તો 400નું વર્ગમૂળ કેટલું થશે 20 થશે એના પછી છે દાખલા નંબર 3 1764 તો 1764ના એકમનો અંક કયો છે તે જોઈ લઈશું પહેલાં 1764 એકમનો અંક 4 છે એટલે બેકી સંખ્યા 2 4 6 8 કે 0 હોય તો 2 ભાગ ચાલે અહીંયા એકમના સ્થાનમાં કેટલા છે 4 છે એટલે 2 ભાગ ચાલશે 2 ઈઠા 16 17માંથી 16 જાય તો 1 અને ઉપરથી ઉતારીશું 6 એટલે ફરી 16 થયા 2 ઈઠા 16 અને 2 દુ 4 કેટલા મળ્યા 882 તમને ડાયરેક્ટ ના ફાવે તો 1764 ભાગ્યા 2 કરો જે ભાગફળ આવે એ નીચે લખવાનું અને 2 ભાગ ચલાવે ઉપર લખવાનું હવે 882 મળ્યા છે 882માં પણ એકમનો અંક કયો છે 2 છે એટલે 2 ભાગ ચાલશે 2 ચોક 8 ફરી 2 ચોક 8 અને 2 એકા 2 હવે જુઓ કઈ સંખ્યા મળી 441 તો 441માં એકમનો અંક કયો છે 1 છે
તો એ બેકી સંખ્યા નથી. બેકી સંખ્યામાં 2, 4, 6, 8 કે 0 હોય તો 2 ભાગ ચાલે. હવે એકમનો અંક 1 છે એટલે 2 ભાગ ચાલશે નહીં. તો આપણે જોઈશું 3. તો 3 ભાગ ચાલશે કે નહીં એ જોવા માટે પહેલાં ભાગાકાર કરવામાં સમય ના બગાડે. સંખ્યા આપી છે એનો સરવાળો કરી લો અને એ સરવાળો જે 3ના ઘડિયામાં આવતો હોય તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો 4 ને 4 8, 8 ને 1 9. તો 9 3ના ઘડિયામાં આવે છે એટલે 441ને 3 વડે નિશેષ ભાગી શકાશે. તમારે 441 ભાગ્યા 3 કરવાના. 3 એકા 3, 4માંથી 3 જાય તો 1 અને ઉપરથી ઉતારીશું 4 એટલે કેટલા થશે 14. 3નો ઘડિયો બોલવાનો 14થી વધેના ત્યાં સુધી. તો 3 ચોક 12. 14માંથી 12 જાય તો 2, ઉપરથી ઉતારીશું 1 એટલે કેટલા થશે 21. 3 સીતા 21. હવે જો 147 આ એનો સરવાળો કરો. 3ના ઘડિયામાં આવે છે 4 ને 1 5, 5 ને 7 12. તો 12 એ 3ના ઘડિયામાં આવે છે એટલે 12ને 3 વડે ભાગી શકાશે. તો 3 ચોક 12. 14માંથી 12 જાય તો 2 અને ઉપરથી ઉતારીશું 7 એટલે 27 થશે. 3 નવા 27. હવે જો 3 ભાગ ચાલશે તો 9 અને 4 કેટલા થશે 13. 13 એ 3ના ઘડિયામાં આવતા નથી એટલે 3 ભાગ નહીં ચાલે. તો 3 ના ચાલે તો કેટલાય ચલાવવાનો 5. 5માં એકમનો અંક 5 કે 0 હોય તો જ ભાગ ચાલે. અહીંયા એકમના અંકમાં 9 છે એટલે 5 પણ ભાગ ચાલશે નહીં. 5 ના ચાલે તો કેટલાય ચલાવવાનો 7. તો 7ના ઘડિયામાં 49 આવે છે. 70 49 અને 7 એકા 7. તો હવે જો 1764 બરાબર 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. 2 ની જોડ કરી દેવાની. 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7 આખા કૌંસનો વર્ગ. 2 તારી 6, 6 સીતા 42. તો 42નો વર્ગ માટે વર્ગમૂળ 1764 બરાબર વર્ગમૂળમાં 42નો વર્ગ માટે વર્ગમૂળ 1764 બરાબર 42. તો વિદ્યાર્થી મિત્રો આ અવિભાજ્ય અવયવની રીતના આપણે 3 દાખલા જોયા. બીજા 2 દાખલા જોઈશું પછી 5 દાખલાની પ્રેક્ટિસ તમે જાતે કરજો. દાખલા નંબર 4 છે 4096. તો 4096ના અવિભાજ્ય અવયવો પાડીશું. અગાઉ આપણે જોયું કે સંખ્યાનો એકમનો અંક જોઈ લેવાનો. એકમનો અંક બેકી સંખ્યા હોય તો 2 ભાગ ચાલશે. તો અહીંયા 6 એ બેકી સંખ્યા છે એટલે 2 ભાગ ચાલશે. 2 દુ 4, 0 ના 0, 2 ચોક 8. 9માંથી 8 જાય તો 1, ઉપરથી ઉતારીશું 6 એટલે 16 થશે. 2 એઠા 16. હજી એકમનો અંક આપણને કેટલો મળે છે 8 મળે છે એટલે 2 ભાગ ચાલશે. 2 એકા 2 0, 2 દુ 4, 2 ચોક 8. હજી પણ એકમનો અંક આપણને બેકી સંખ્યા મળે છે એટલે 2 ભાગ ચાલશે. 2 પંચા 10, 2 એકા 2 અને 2 દુ 4. હજી એકમનો અંક બેકી સંખ્યા મળે છે એટલે 2 જ ભાગ ચાલશે. 2 દુ 4, 5માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતારીશું 1 એટલે 11 થશે. 2 પંચા 10, 1 વધશે, 2 છંગ 12. હજી પણ એકમનો અંક 6 મળે છે એટલે 2 ભાગ ચાલશે. 2 એકા 2, 2 દુ 4, 2 એઠા 16, 2 છંગ 12, 2 ચોક 8, 32 દુ 64, 16 દુ 32, 2 એઠા 16, 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકા 2. તો આ સંખ્યા દરેક વખતે આપણને એકમનો અંક બેકી સંખ્યા મળ્યો છે એટલે 2 ભાગ
ચાલ્યો. હવે એના અવયવો લખીશું. 4096 બરાબર 2, 4, 6, 8, 10, 12. 12 વખત 2 લખવા. 2 ગુણ્યા 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 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 5 6. કેટલી વખત આવ્યા છે? 12 વખત છે. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. હવે કેટલા થશે? 2 નો વર્ગ ગુણ્યા 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 2 નો વર્ગ. તો કેટલી વખત 2 નો વર્ગ આવશે? 6 વખત. બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 નો વર્ગ. 2 દુ 4 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 64 નો વર્ગ. માટે વર્ગમૂળ 4096 બરાબર વર્ગમૂળમાં 64 નો વર્ગ. માટે વર્ગમૂળ 4096 બરાબર 64. તો 4096 નું વર્ગમૂળ કેટલું થશે? 64 થશે. હવે છે 9604. તો 9604 માં એકમનો અંક કયો છે? બેકી સંખ્યા છે એટલે 2 ભાગ ચાલશે. 2 ચોક 8. 9 માંથી 8 જશે તો 1 રહેશે. ઉપરથી ઉતારીશું 6 એટલે કેટલા થશે? 16 થશે. 2 ઈઠા 16. 16 માંથી 16 જાય તો 0. ઉપરથી ઉતારીશું 0. 2 કરતાં 0 નાની સંખ્યા છે એટલે ભાગના ચાલે તેની 0 અને 2 દુ 4. હજી એકમનો અંક બેકી સંખ્યા છે એટલે 2 ભાગ ચાલશે. 2 દુ 4 2 ચોક 8 ભાગના ચાલે તેની 0 2 એકા 2. હવે એકમનો અંક 2 4 6 8 કે 0 નથી. બેકી સંખ્યા નથી. તો શું કરીશું? જોઈએ કેટલાય ભાગ ચાલશે? 3 ચાલશે કે નહીં જોઈ લે. 4 ને 2 6 6 ને 1 7. તો 3 ના ઘડિયામાં 7 આવે નહીં. 5 હવે 3 ના ચાલે તો કેટલાય ચલાવવાનો? 5. તો એકમનો અંક 5 કે 0 હોય તો જ 5 ભાગ ચાલે. એટલે 5 પણ ભાગ નહીં ચાલે. 5 ના ચાલે તો 7. તો 7 ભાગ ચાલશે. 7 તરી 21. 24 માંથી 21 જશે તો 3 રહેશે. ઉપરથી 0 ઉતારીશું એટલે 30 થાય. હવે 7 નો ઘડિયો બોલવાનો. 30 થી વધે ના ત્યાં સુધી. 7 ચોક 28. 30 માંથી 28 જશે તો 2 રહેશે. ઉપરથી ઉતારીશું 1 એટલે 21 થશે અને 7 તરી 21. વિદ્યાર્થી મિત્રો ના ખબર પડે તો ભાગાકાર કરી અને ભાગફળ મેળવી લેવાનું. 343. હવે 7 પંચા 35 વધી જાય એટલે 7 ચોક 28. 34 માંથી 28 જાય તો 6 અને ઉપરથી ઉતારીશું 3 એટલે કેટલા થશે? 63. તો 7 નવા 63. 70 49 અને 7 એકા 7. તો 9604 ના અવયવો લખીશું. 2 ગુણ્યા 2 7 ગુણ્યા 7 7 ગુણ્યા 7 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. તે 2 ગુણ્યા 7 ગુણ્યા 7 આખા કૌંસનો વર્ગ. 2 સીતા 14 14 સીતા 98 નો વર્ગ. માટે વર્ગમૂળ 9604 બરાબર વર્ગમૂળમાં 98 નો વર્ગ. માટે વર્ગમૂળમાં 9604 બરાબર વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા રહેશે? 98. તો વિદ્યાર્થી મિત્રો 9604 નું વર્ગમૂળ કેટલું થશે? 98 થશે. હવે દાખલા નંબર 8. 9216. એકમનો અંક કયો છે? બેકી સંખ્યા છે એટલે 2 ભાગ ચાલશે. 2 ચોક 8. 9 માંથી 8 જાય તો 1 અને ઉપરથી ઉતારીશું 2 એટલે કેટલા થશે? 12. 2 છંગ 12. 12 માંથી 12 જશે તો 0. ઉપરથી ઉતારીશું 1. હવે 1 કરતાં 2 કેવી સંખ્યા છે?
મોટી છે એટલે ભાગ ચાલશે નહીં. ભાગ ના ચાલે તો અહીં 0 મૂકી અને 6 નીચે ઉતારીશું એટલે 16 થશે. 2 ઈઠા 16, 2 દુ 4, 2 તારી 6, 0, 2 ચોક 8. હજી એકમ અંક બેકી સંખ્યા છે એટલે 2 ભાગ ચાલશે. 2 એકા 2, 2 એકા 2, 2 પંચા 10, 2 દુ 4. પછી હજી બેકી સંખ્યા છે એટલે 2 ભાગ ચાલશે. 2 પંચા 10, 2 સીતા 14, 2 છંગ 12, 2 દુ 4, 2 ઈઠા 16, 2 ઈઠા 16, 2 એકા 2, 2 ચોક 8, 2 ચોક 8, 2 સીતા 14, 2 દુ 4, 36 દુ 72, 18 દુ 36, 2 નવા 18, 3 તરી 9 અને 3 એકા 3. હવે લખીશું એના અવયવો. 9216 બરાબર 1 2 3 4 5 6 7 8 9 10. 10 વખત 2 લખવાના ગુણાકાર સ્વરૂપે. 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3. તો શું થશે? 2 નો વર્ગ ગુણ્યા 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 3 નો વર્ગ. 2 2 ની જોડ બનાવી અને લખીએ એટલે ગુણાકાર સ્વરૂપે લખાશે. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 નો વર્ગ. હવે ગુણાકાર. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 ગુણ્યા 3. તો 32 ગુણ્યા 3 કરી લેવાના ના આવડે તો કેટલા થાય? 96. તો 96 નો વર્ગ માટે વર્ગમૂળ 9216 બરાબર વર્ગમૂળમાં 96 નો વર્ગ માટે વર્ગમૂળ 9216 બરાબર 96. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3માં અવિભાજ્ય અવયવોની રીતે દાખલા જોયા. હવે બાકીના 4 દાખલા તમે ગણવાની પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ. અગાઉના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.